નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પર સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની નિમણૂક કરાઈ। સુરતના કેડિયા બેટ પર તપાસ બાદ અચાનક બેટ પર રહસ્યમય આગ લાગી। આખરે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 100% પરિણામ મેળવનાર શાળાઓના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કરાયું। વલસાડના મલ્લેક ચોકડી પર માર્ગ અકસ્માતમાં 18 વર્ષીય યુવકનું કરુણ મોત। ફૂલપાડાના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીએ ભવ્ય ભજન અને કીર્તનનું આયોજન થયું। ન્યૂ કોઝવે રોડ પર અંડર સ્ટાર પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા રમઝાન ફિએસ્ટાનો રંગારંગ ફનફેર યોજાયો। સમાચાર વિગતે જોઈએ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ એક મહત્વપૂર્ણ સંસદીય પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જેઠા ભરવાડના રાજીનામા બાદ ખાલી પડેલ ઉપાધ્યક્ષ પદ પર ભાજપના દિગ્ગજ નેતા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની નિમણૂક કરવામાં આવી છે। આજરોજ સત્રની શરૂઆતમાં શોકદર્શક ઉલ્લેખો બાદ ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી અને ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર મેદાનમાં હતા। જોકે ભાજપ પાસે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી ધ્વનિ મત દ્વારા પૂર્ણેશ મોદીને વિજેતા જાહેર કરાયા હતા। સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે તેમને માનપૂર્વક આસન સુધી દોરી ગયા હતા, જ્યાં તેમણે વિપક્ષી નેતાની બાજુમાં પોતાનું આસન ગ્રહણ કર્યું હતું। પૂર્ણેશ મોદી એ સુરત વિધાનસભામાં સુરતમાં ખાસ કરીને પશ્ચિમ વિધાનસભામાં સક્રિય રીતે કાર્ય કરે છે। એક ધારાસભ્ય છે અને લોકો માટે સતત અગ્રીમતમ રહીને કાર્ય કરતા આવ્યા છે। સુરત નજીક દરિયાની વચ્ચે કેડિયા બેટ પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ રહ્યો છે। તાજેતરમાં એસઓજી દ્વારા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મામલતદાર દ્વારા ડ્રોન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહી બાદ અચાનક બેટ પર રહસ્યમય આગ જોવા મળી હતી। ફફડી ઉઠેલા તત્વોએ પુરાવાનો નાશ કરવા આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કેડિયા બેટ એક એવો વિસ્તાર છે જ્યાં સામાન્ય નાગરિકોનું જવું અત્યંત મુશ્કેલ છે। ભરતીના સમયે જ અહીં બોટ મારફતે પહોંચી શકાય છે। આવા નિર્જન ટાપુ પર 15 ફેબ્રુઆરીને શનિવારની રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અને અનેક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। રાત્રિના અંધકારમાં લાગેલી આ આગ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર હોવાનું જણાઈ રહ્યું છે। આ ઘટનાની ગંભીરતા જોતા એસીપી શ્વેતા ડેનિયલ અને 2 પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે અને મરીન પોલીસ અધિકારીઓ હવે બોટ દ્વારા કેડિયા બેટ પર પહોંચીને પંચનામું કરશે। આગ કયા કારણોસર લાગી અને તેમાં કયા કયા મુદ્દાઓ સળગીને ખાખ થયા છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે। સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ 2024 અને 25 દરમિયાન સુરત શહેર જિલ્લાની 100% પરિણામ પ્રાપ્ત કરનારી 341 શાળાઓના આચાર્ય અને શિક્ષકોના સન્માન સમારોહ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે યોજાયો હતો। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10ની 108 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની 170 તેમજ સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની 38 અને ધોરણ 12ની 21 તેમજ CISE બોર્ડની 2 શાળાઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું હતું। તેમ 341 શાળાઓના આચાર્ય અને શિક્ષકોને સન્માનિત કરાયા હતા। ગત વર્ષ 2024 અને 25નું પરિણામ
જાહેર થયા બાદ 100% પરિણામ પ્રાપ્ત કરનાર આ શાળાઓનું સન્માન કરાયું છે. જ્યારે ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે આ વર્ષના અંતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જાગી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષના અંતે 341 શાળાઓના આચાર્ય અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ અને શિસ્તના મહત્વ અંગ માર્ગદર્શક આપતા સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. શિક્ષકોની અવિરત મહેનત અને સમર્પણના પરિણામે જ 100% પરિણામ પ્રાપ્ત થઈ શકે છે અને એક પણ વિદ્યાર્થી નિષ્ફળ ન થાય તે માટે શિક્ષકોએ કરેલા પ્રયત્નો ખરેખર સરાહનીય છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ પરમાર, શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકો, આચાર્ય સહિત અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પલસાણા ખાતે વધુ એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પલસાણા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય વિકાસ હળપતિ નામના યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાના કારણે અવસાન થયું છે. હાલના સમયમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. મળતી માહિતી મુજબ મલેક ચોકડી વિસ્તારમાં વિકાસ મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે વિકાસની માથાના ભાગે ભારે ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે તેને તાત્કાલિક પલસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન ગંભીર ઈજાના કારણે થોડા સમય બાદ વિકાસનું મોત થયું હતું. આ બનાવને લઈને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના ફૂલપાડા વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ ફળિયું ખાતે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી પર્વને લઈને ભવ્ય ભજન તેમજ કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે રાત્રે 12 વાગ્યે ઘીના કમળ પણ ચડાવવામાં આવ્યા હતા. સુરત શહેરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર મંદિરોમાં ઉમટી પડ્યું હતું અને સુરત શહેરના તમામ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા. સુરતના ફૂલપાડા બ્રાહ્મણ ફળિયા ખાતે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમ હેઠળ ભજન કીર્તન ઉપરાંત વિશેષ આયોજનો થયા હતા. જ્યારે મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર દ્વારા કરાયેલા આયોજનમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. જ્યારે મહાશિવરાત્રી નિમિત્તે રાત્રે 12 વાગ્યે ઘીના કમળનો અભિષેક ભગવાન શિવને કરવામાં આવ્યો હતો. રાંદેર ગોરાટ રોડ પર આવેલ વંડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વંડર સ્ટાર પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા શનિવારના રોજ ફનફેર કમ એક્ઝિબિશન પ્રી રમઝાન ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએમસી પાર્ટી પ્લોટ ન્યૂ કોઝવે રોડ પર આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું ઉદ્ઘાટન રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી દ્વારા કરાયું હતું. સાથે ઓરાવાલા ટ્રસ્ટ પ્રેસિડેન્ટ જુનેદભાઈ ઓરાવાલા તેમજ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અસિસ્ટન્ટ ડિરેક્ટર ઇસ્માઇલ શરીફ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી યુસુફ સુરતી અને પ્રિન્સિપલ શાહિના સુરતી મુજબ મેળામાં લગભગ જેટલા સ્ટોલ, શોપિંગ ઝોન, ફૂડ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાના બાળકો માટે અમ્યુઝમેન્ટ ઝોનમાં જમ્પિંગ, ટ્રેમ્પોલિંગ, મેરીગો રાઉન્ડ સહિતની વિવિધ રાઇડ્સ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોપિંગ ઝોનમાં કિડ્સ વેર, ઇમિટેશન જ્વેલરી સહિતની વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જ્યારે ફૂડ સ્ટોલમાં આઈસ્ક્રીમ, કોકો, ચટાકેદાર વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી, જેની લોકોએ ખૂબ મજા માણી હતી. ટ્રસ્ટી યુસુફ સુરતી દ્વારા નાના બાળકો માટે ખૂબ જ મજેદાર લકી ડ્રોનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું, જે ફનફેરનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં નાના બાળકોએ સરપ્રાઇઝ ગિફ્ટ લકી ડ્રો તરીકે મેળવ્યા હતા.
લકી ડ્રોની જાહેરાત શહેરની નામાંકિત સ્કૂલોમાંથી આવેલ નિવૃત્ત આચાર્ય, શિક્ષકો તેમજ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મહેમાનો દ્વારા કરવામાં આવી હતી. આજે મેદાન છે, આપ જોઈ શકો છો ત્યાં આગળ એક બહુ સરસ ફન ફેર કમ એક્ઝિબિશનનું આયોજન થયું છે, જે આપણા વિસ્તારમાં આવેલ એક વન્ડર સ્ટાર સ્કૂલ છે. એ સ્કૂલના સંચાલકો જે મેડમ છે, એમના હસબન્ડ જે યુસુફ સુરતી સાહેબ છે, એમના બ્રધર ઇસ્માઇલ શરીફ સાહેબ છે, જે ઓફિસર છે. તો એમના જે સ્ટાફ છે એમના દ્વારા આ એક પ્રી રમઝાનના દિવસોમાં જે બાળકો અને બહેનોને જે કંઈ ખરીદી માટેના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, બાળકોને રમવા માટેની છોટી છોટી ગેમ્સ છે વગેરે બહુ સરસ આયોજન કર્યું છે. અને આનાથી અમે અત્યારે વિઝિટ કરી તો મને લાગે છે કે આમાંથી બહુ સારી ક્રિએટિવિટી પણ મળે છે, કે જે સ્ટોલ રાખ્યા છે એક બેઝિક લેવલ પર પોતે શું એક્સપોઝર કરી શકે છે, પોતાની શું ક્રિએટિવિટી બહાર આવી શકે છે, તો એ આ ચોખ્ખું આપણને દેખાઈ આવે છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio